તાવડી લીધી, એમાં તેલ મૂક્યું આશરે 2 ચમચી જેટલું, 2 ચમચી જેટલું તેલ આશરે. હા, વધારે મૂકે તોય ચાલે છે. ગેસ ચાલુ કર્યો. ગેસ ચાલુ કર્યો. તેલ ગરમ થવા દેવાનું. હવે મોટા તાપે ને ઊંચા તાપે? ના ના, ફાસ્ટ ગેસે. ફાસ્ટ ગેસે. ઓકે. ગેસ એક બાજુ બાફેલો બટાકો ને મરચું સમારવાનું. બાફેલો ના હોય તો કાચો બટાકો છોડીને સમારવો. બાફેલો બટાકા અને લીલા મરચાં સમારીને મૂકવા. ના હોય તો કાચો બટાકો અને લીલા મરચાં સમારવા. તેલ ગરમ થયું, વઘારમાં રહી તતડવા આવે એટલે જીરું, રઈ, જીરું, બંને તો થડે શું કરવાનું? હળદર નાખવાની. હળદર નાખ્યા કેટલી? અડધી પોણી ચમચી. સેજ એને ખબર છે હળદર તો. એ નાખ્યા પછી તે બટાકા, લીલા મરચાં, બટાકા બાફેલા, લીલા મરચાં, બટાકા તો બાફેલા, કાચા તો કાચા લીલા મરચાં, અને પછી એને ક્રશ કરવાનું. મીડિયમ ક્રશ કરવાનું. તાપે કરવાનું. હવે મને લાગે છે કે થોડુંક તેલ વઘાર બાદ નાખવાનું. બરાબર છે? એટલે ચોટે એટલે ખબર પડે. હા, હવે દેખાય. પૌવાને લઈને ધોઈ નાખવાના. નોનથી ધોઈ નાખવા. ધોયા પછી ડીશ નીચે મૂકવાની, નીચે મૂકવાની. ખાણાવાળા એમાં લઈને. ઓકે. હવે આમાં છે ને આ પૌવામાં મીઠું, માપ પ્રમાણે મીઠું, ખાંડ કેટલી? એને માપ પ્રમાણે, જેટલી જોઈએ એ પ્રમાણે, અને લીંબુ બધું નાખીને મૂકી દેવાનું. બરાબર છે? લીંબુ નાખવાનું એટલે મીઠું, ખાંડ અને લીંબુ ધોયેલા પૌવામાં ને. બિયા ના જાય એવું. સંચાલિત કરવા તો અત્યારે નથી સંચોના. સંચાથી કરે તો બેસ્ટ. અને હલાવવાનું. બટાકા જોવાના ચડી ગયા છે, સતરાઈ ગયા છે. નેપકીન એક જોડે રાખવાનું એટલે બધું ચોખ્ખું રહે. ઓકે. અને આ બટાકાને હલાવવાના એટલે સતળાય ત્યાં સુધી. મસાલા હવે પતી ગયા અને પાછા જગ્યાએ જવા દો. ઓકે. મીઠું મુકાઈ ગયું, આ મુકાઈ ગયું, બધું પાછું. ડીશ કચરામાં જાય. તેલ પણ પાછું મૂકી દેવાનું. સાંતળવાનું ચાલુ. ક્રિસ્પી કરવા હોય તો વધારે વાર રાખવાનું. ક્રિસ્પી કરે તો વધારે. ઓકે ઓકે. કચરો બધો બટાકા છોડેલો લીંબુનો. હવે સંતળાવા દેવાના. ખબર કેવી પડે? સંતળા ક્રિસ્પી જેવા થવા માંડે એમ ને, કડક ટાઈપના. જેટલા વધારે કરો એટલે ધીમું. ઉતાવળ હોય તો ફાસ્ટ ગેસે કરી દેવાય. મીડિયમ ગેસ કરી નાખવાનું. આ છે ને આપણે ક્રિસ્પી બનાવી રહ્યા છે એટલે થોડી વાર લાગે છે. ક્રિસ્પી થાય કે નહીં તબિયતો મારીને જોવાનું. બરાબર. અગર ક્રિસ્પી ના કરે તો આ ટાઈમ થઈ ગયો. હવે નાખી દેવાય પૌવાને. પૌવા નાખી અને ઉપર ધાણા ખોપરાઈ દેવાના લઈને મિક્સ કરી. ક્રિસ્પી નથી બનાવતા આપણે, ડાયરેક્ટ નાખે મમ્મી આજે. એમાં પેલો પૌવાવાળું પૌવા નાખી અને મિક્સ કર્યું. હવે ગેસ ધીમો ગેસ કરવાનો. પૌવા નાખ્યા પછી ગેસ ધીમો કરો. લીલા ધાણા
લીલા ધાણા અને બસ, કટ બસ. કરીને નાખી દેવાના ચપ્પુથી અને બંધ કરી દેવાના. બસ ગેસ બંધ કરી દેવો. જ્યારે ડીશમાં લો પછી અંદર ટામેટા સમારેલા નાખવા હોય, ઝીણી સેવ, જાડી સેવ, છીણેલું ગાજર, બીટ બધું નાખીને ડીશમાં સર્વ બી કરી શકાય, ડાયરેક્ટ બી ખાઈ શકાય.